ભક્ત ગોરા તું ભાર. સાચું કહું છું બાપા, મને કોક બાર ખાડો આવશે. જેવી હરીની ઈચ્છા બેટા. હાલું જઉં છું. બાપા ઉભા રહો. હું કર્યું તે? બાપા મને ને આવા નથી મળતું, એટલે આ ભીંડ જ મારા ભગવાન. આ લ્યો બાપા. બાપા આ ભીંડને તમે શિવલિંગની બાજુમાં મૂકી દેજો. જોયું રૂકમણી, મારો ભક્ત કણ કણમાં ઈશ્વરને જોવે છે. આ પિંડ આગળ ભક્તની ભક્તિ મોટી થઈ ગઈ. તો પછી એ બંને સમાંતર કેવી રીતે થશે નાથ? બાપા રોજ હું મારા કાગળ પાણી ભરેલું માટલું મૂકું છું, પણ હું આજે બહાર નહીં જઈ શકું, એટલે ત્યાંથી જનારા અંજાઈ તરસ્યા રહેશે. તમે મારું એક કામ કરશો? બોલ ને બેટા. આજે મારા બદલે ને પાણી ભરેલું માટલું મૂકી દેશો? મૂકી દેશો બેટા, તું ચિંતા ન કર. બાપા માટલામાંથી પાણી પૂરું થઈ જાય તો એ કોણ ભરશે? બહુ ચિંતા ન કર બેટા. બાપા તમે જ કહો છો ને કે હરી આપણું કામ કરે, તો મારું માટલું ભરશે ને હરી? ભરશે બેટા. પણ અટાણે છે ને તું બારણું વાંકી દે અને કડી માર દે. હાલ ગુરા બેટા, દરવાજો છે ને આમ વાંકી દેજો અને આ કડી માર દેજો. હરે કૃષ્ણ. બાપા આયાથી શિવલિંગ આ ગયું. આવું કઈ રીતનું બને? શિવલિંગ ક્યાં ગયો અહીંથી? ગઈકાલે રાતે હું ગામમાં ગયો હતો, એક રાત અહીંયા ન રહ્યો, એમાં શિવલિંગ ચોરાઈ ગયું. ચોરાઈ ગયું? પણ કોઈ શિવલિંગ હું કામ ચોરી કરી જાય? બેન કહેવા હતું શિવલિંગ, બાકી અહીંયા ચકલું ફરકતું નથી. વરહો પહેલા એક રાજા આવ્યા હતા, એમને અહીં શિવલિંગ મુકાયું હતું. એ પછી કોઈ રડ્યું ખડ્યું અહીંયા આવે અને એની પૂજા કરે. હું તો અહીંયા રખેવાળી કરું છું. અવાવરું જગ્યા છે, કોઈ ચોર લૂંટારું લઈ ગયા હશે. ભગત હવે હું થાય? આપણી બાધા કઈ રીતે પૂરી થાય? હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ.
સારું છે ગોરા, અહીંયા પાણીનું માટલું મૂક્યું છે. ભર તાપમાં આપણી તરસ छिपाई છે. હા, વાતી વાત કર્યો. આ ભર ઉનાળે આ પાણી અમૃત જેવું લાગે છે. હો, એ પાણી પીવો છો અને ગુણ ગોરા ના ગાવ છો? પીવો હવે પાણી. પગલાભાઈ લો પાણી પાવો ને. એ નવરીના, તારા બાપાએ અહીંયા તળાવ ખોદીને રાખ્યું છે, પાણી પતી ગયું, હાલતી નતા. કેમ જૂઠું બોલો છો? આમાં તો પાણી છે. હા, ઈમનું ઈમ પકડી રાખ એટલે હમણાં પૂરું થઈ જાય. ગજબ થઈ ગયું પગલાભાઈ, ગજબ થઈ ગયું. હું થયું આખું બોલ ને. તળાવનું પાણી હુકાઈ ગયું. હે, હાલો. અરે આ માટલાનું પાણી તો પૂરું જ નથી થતું. નાથ, ભક્તના માટલાને પાણીથી ભરી રહ્યા છો. જેમ ભક્તિમય હૃદયમાં ઈશ્વરની કૃપા ક્યારેય ખૂટતી નથી, એવી જ રીતે સત્કર્મના માટલામાં પાણી ક્યારેય ખૂટતું નથી. શિવલિંગ તો આ નથી. હવે શું કરશો? હાલો તઈ. જેવી ભોળાનાથની ઈચ્છા. હાલો દેવી. દેવી, ગોરાએ જે પિંડ આપ્યો તો ને એ દ્યો તો. દેવી, ગોરા હાટું આજ શિવલિંગ હતું અને હવે આપણા હાટું આજ ભોળિયાનાથ. ને શિવ તો જીવ અને નિર્જીવ હંધાઈમાં છે ને. ગોરાની જ બાધા અને આ ગોરાનો જ શિવલિંગ. હાલો, આજ પિંડને શિવલિંગ માની બાધા પૂરી કરી લી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. મારા ભક્તએ બનાવેલું પિંડ શિવલિંગ જેવું દેખાય છે, નહીં રૂકમણી? બાપા, માં, આ જુઓ. પ્રભુ, તમે અમારી લાજ રાખી હો. અમારી બાધા પૂરી કરી. બાપા, ઘોડાએ આપેલો પિંડ શિવલિંગ કેમનો બની ગયો? આ હંધી મારા હરિની લીલા છે બેટા.
અગ્નિદેવતાય સ્વાહા. ઓમ. ગજબ થઈ ગયો પૂજારી બાપા, ગજબ થઈ ગયો. એ પગલા ભાડતો નથી, હવનમાં હાડકા નાખે છે. બાપા હાડકા તો મારા થીજી ગયા છે. સમાચાર જ કંઈક આવા છે. ગામના તળાવનું પાણી અચાનક ઉકાઈ ગયું છે. આ ઘોરાએ પીવાનું પાણીનું માટલું ચોરાય મૂક્યું હતું ને, એમાં પાણી ખૂટતું જ નથી. મને લાગે છે કે આખા તળાવનું પાણી એમાં માઈ ગયું લાગે છે, અને તળાવનું પાણી કોરું ખડ થઈ ગયું છે. મને લાગે છે કુદરતનો કોપ લાગે છે. મને લાગે છે ગોરાને ઘરમાં પૂરી રાખ્યો છે ને, એટલે જ આવું થયું છે. આ ઘોરા અને પરમા મંદિરમાં ભજન કરવા આવ્યા એટલે ભગવાનનો પ્રકોપ ઉતર્યો લાગે છે. તો દુકાળ પડશે ને પાણી વગર મરી જઈશું. બાપા બાપા અમને બધાને બહુ બીક લાગે છે. તમે તો જ્ઞાની છો, શાસ્ત્રાર્થ પર જાણો છો. બાપા તમારે જ ઉપાય કાઢવો પડશે, નહીંતર અમારે બધાએ ગામ વટો કરવો પડશે. જટાશંકરજી, હવે માત્ર એક જ ઉપાય છે, મહાયજ્ઞ. મેઘરાજાને મનાવવા માટે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક યજ્ઞ કરવો પડશે. તો જ દુકાળને રોકી શકાશે અને પ્રકોપથી બચી શકાશે. આ યજ્ઞ કરવાથી તળાવમાં પાણી ભરાઈ જાય. શું વરસાદ થશે? એ તો કુદરત જ જાણે, પરિણામ નક્કી નથી, પણ ઉપાય આ જ છે. જો ઉપાય આપણી આંખોની સામે છે તો પછી રાહ કોની જોઈએ છે? આપના હસ્તે જ યજ્ઞની શરૂઆત કરાવી દઈએ. આ યજ્ઞમાં ઘણું બધું પાણી જોઈશે. યજ્ઞની પૂજા માટે પાણીથી ભરેલા વિશાળ પાત્રમાં યજમાનને બેસવાનું હોય છે. પાણી? પણ તળાવમાં તો પાણીનું ટીપું નથી. હવે શું થશે? યજ્ઞ નહીં થાય તો દુકાળ થશે, અને દુકાળ થશે તો ગામ છોડવું પડશે. પૂજારી બાપા, આ ગોરાનું માટલું છે, આમાંથી પાણી પૂરું થવાનું નામ જ નથી લેતું. પૂજા માટે આ પાણી હાલશે. જેના ઘરનું આ પાણી છે એ જ આ યજ્ઞમાં યજમાન બનશે. એટલે આ યજ્ઞમાં ગોરા બેસશે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તમે, મને ખબર હતી કે કોક તો આવશે જ. મેં બાપાને કીધું તું કે કોક મને બંધકેમાંથી બહાર કાઢવા આવશે જ. તમે આવ્યા એ મને બહુ ગમ્યું. જો કાકા હું બહાર નીકળ્યો, પણ તમને કોઈને કઈ નહીં થાય. જો કાકા, તમે હંધાએ મારું મોઢું જોઈ લીધું, પણ તમે કોઈ નહીં મળો. ઠીંગો 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 ઠીંગો, તમે કોઈ નહીં મળો, તમે કોઈ નહીં મળો, તમે કોઈ નહીં મળો, તમે કોઈ નહીં મળો. હાલો. ઓ સક્રી કાકી, ગોરા એનો જન્મદિન મનાવવા નીકળ્યો છે. હું તો પહેલેથી કહેતો હતો કે કોઈનું મોઢું જોઈને મરી થોડું જવાય. એમ કાંઈ મોઢું જોઈને મરી જતા હોત તો અતાણે ગામમાં કોઈ જીવતું ન હોત. મને તો રોજ બધા જોવે છે. નાથ, તમારી આંખમાં આંસુ? આ તો હર્ષના આંસુ છે. હર્ષ આંસુ બની આંખોથી છલકાય છે.
તો એને શબ્દ બનાવી વહેવા દો. એની લહેરનો આનંદ હું પણ અનુભવી શકું. આ આંસુ જીતના છે, અહંકાર ઉપર ભોળપણની જીતના. અહંકારની સામે ગોરાનું ભોળપણ હાવી થઈ ગયું. અહંકારી મનુષ્ય પોતાના બાહ્ય આવરણને કારણે બધાને જ આકર્ષિત કરી શકે છે. પ્રથમ નજરે જ મનને મોહિત પણ કરી શકે છે, પરંતુ સમય જતાં પોતે જ પોતાના હુંપણાના ભાર નીચે દબાઈ જાય છે. પણ ભોળપણ એ સ્થિર ઊભેલા વૃક્ષ જેવું છે, જે એને કાપનાર કુહાડીનો હાથો બનાવવા માટે પણ પોતાનું જ લાકડું આપે છે. જ્યારે અહંકારની કુહાડીને ભોળપણનું વૃક્ષ ઓગાળી નાખે છે, ત્યારે ધર્મનો વિજય થાય છે, અને વિજય હૃદયની લાગણીને આંખોથી બહાર લાવે છે. પણ જે કંઈ પણ થઈ રહ્યું છે એ તો તમારી ઈચ્છાથી જ થઈ રહ્યું છે. તો આમાં જીત તો તમારી જ થઈ ને, નાથ? નહીં રૂકમણી, ભંડકિયામાંથી બહાર નીકળવું એ ગોરાની ઈચ્છા હતી. એ એના મનના ભાવને કારણે દ્વાર ખોલી શક્યો છે. ગોરાના મજબૂત મનોબળ, એના શુભ ભાવ અને એની ભક્તિને મને પ્રેર્યો છે એના દ્વાર ખોલવા માટે. ગોરા શ્રદ્ધાના પક્ષે છે, અને એટલે જ એ અંધશ્રદ્ધાની દિવાલ તોડી શક્યો છે. ગોરાનું બહાર નીકળવું અને કોઈનું ના મરવું એ ગોરાનો, મારો અને ધર્મનો વિજય છે. હવે તો ગોરા આવે ને ત્યારે યજ્ઞ શરૂ થાય. હું ખબર ગોરો ક્યારે આવશે? આવી ગયા. ગોરા, તું આવી ગયો? કેશવ, આજે મારો જન્મદિન છે, તો હું બહાર નીકળ્યો, કોઈ મર્યું નથી. હું અપશુકન જ્ઞાન નથી. જય બાપાએ મને બહાર કાઢ્યો, એ બહુ સારા છે. હાશ, જો પૂજારી બાપા ગોરાને ન લાવ્યા હોત ને તો આખું ગામ તરશું મરત. જોયું પૂજારી બાપા કેટલા મહાન છે. લે, એમાં મહાનું ગામની ભલાઈ હાટું આટલું તો કરવું પડે ને. બિચારા પૂજારી બાપા હારે આવું જ થાય છે. એમને બનેલા નિયમો એમને જ તોડવા પડે છે. તમે બધા પૂજારી બાપા માટે આવું ન બોલો, એ બહુ સારા છે. બાપા કહે છે કે કોઈના માટે ખરાબ ન બોલવું. હંદાય બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. આ શું છે? એમાં બેસીને તારે યજ્ઞ કરવાનો છે. ભગત, આ હું આખું ગામ ભેકાર પડ્યું છે. ચકલું નથી ફરકતું. ખબર નહીં દેવી, આમાં અચાનક શું થઈ ગયું છે? કોઈ દેખાતું કા નથી? ભગત, મારું હૈયું ફડકે છે. હાલો, જટ ઘર ભેગા હાલો. હાલ બેટા. तुझ बिन मारूं कोई न बीजूं मारा तारा. શું થાય છે તમને પૂજારી બાપા? मारा तारणहार हो जे
કીધો એવો ચાહું સાથ મારા તારણ હાથ મારા તારણ હાથ લ્યો પાણી પી લ્યો. હવે કેવું લાગે છે તમને? શું થાય છે તમને? તમે ડરો નહીં, હરે કૃષ્ણ બોલો. બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જાણું તારું નામ ગોરા 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 ભગત, ગોરા અહીંયા નથી. ક્યાં ગયો હશે મારો ગોરા? અરે તમે બંને અહીંયા શું કરી રહ્યા છો? ચક્રીબેન, મારો ગોરા ખોવાઈ ગયો છે. અરે એ ખોવાઈ નથી ગયો, એને પૂજારી બાપા લઈ ગયા છે. પૂજારી બાપા મારા ગોરાને લઈ ગયા? ક્યાં લઈ ગયા? ભગત હવે હું થાય? હું કામ લઈ ગયા? એને હવનમાં બેસાડવાનો છે ને એટલે. ગોરાને હવનમાં બેહાડવાનો છે? હા, પણ હું કામ? ગામનું તળાવ ફૂંકાઈ ગયું છે, ટીપુય પાણી નથી, અને જ્યોતિષે કીધું છે જો હવન કરવામાં નહીં આવે તો દુકાળ પડશે, એટલે ગોરાને હવનમાં બેસાડવાનો છે. નશ્વર મારો દેહ કાન્હા તું છે નો પ્રાણ એને વાલું હોય શું બીજું જેને વાલો કાન જેને વાલો કાન. હે કૃષ્ણ તારણ હાર જેનો એ ભક્ત ગોરા તું ભાર. અને એક દી બહાર ન નીકળે તો શું થઈ જવાનું છે? આઈસ બે ને હરિનું નામ લ્યો. હા બાપા, હું હરીનું નામ લઈશ ને કોક મને ધંધાક્યામાંથી બહાર કાઢવા આવશે. આમ કોઈ નો કાઢે બેટા. આવે બાપા, મને ચોરાવાળા રાજાજીએ કીધું તું કે કોક મને બહાર કાઢવા આવશે. હરે કૃષ્ણ.
હવે યજ્ઞની પૂર્ણાહુતિ થાય છે. હવે આપણે સૌ મેઘરાજાને પ્રાર્થના કરીએ, માધવપુર ગામ પર આવેલી આફતને દૂર કરી આપણા પર કૃપા વરસાવે. માધવપુર ગામ પર આવેલા સંકટને દૂર કરી આપણા ગામમાં આવેલા તળાવનું પાણી પહેલાની જેમ છલકાવા લાગે એવા આશીર્વાદ આપે. પૂજારી બાપા, મા બાપા આવી ગયા. તમારી વાત સાચી પડી ચોરાવાડા રાજા. હું બહાર નીકળ્યો ને બધા કહે છે કે ગામનું તળાવ હુકાઈ ગયું છે, તો તમે કૃષ્ણને કહો ને કે તળાવ ફરીથી ભરી દે. તમે બહુ સારા છો પૂજારી બાપા. તમે આજે મોટા દોડા ન કાઢ્યા એટલે તમે બહુ સારા લાગ્યા. ગોરા, તું તો બહુ તોફાની છે ને? હા, કાનુડા જેવો તોફાની. તમને ખબર છે કાનુડો જન્મ્યો તે દી વાસુદેવ એમને કારવાસમાંથી બહાર લઈ આવ્યા હતા ને મારા જન્મદી પૂજારી બાપા મને બહાર લઈ આવ્યા. તમને ખબર છે મારું મોઢું જોઈને કોઈ મર્યું નહીં, એ પૂજારી બાપાના લીધે. પૂજારી બાપા બહુ સારા છે. વાહ, આ છોકરો કાનુડાની જેમ માત્ર તોફાની જ નહીં, કાનુડાની જેમ નિખાલસ પણ છે. આ બાળકે તો મારા ગ્રહોની ગણતરી ખોટી પાડી. આ બાળકનું મોં જોઈને તો મરદા પણ જીવતા થઈ જાય. જટાશંકર, હા ગિરધરદાસ, સત્ય તો સ્વીકારવું જ પડશે. ભક્તિ આગળ જ્ઞાન નતમસ્તક થયું છે. જ્યોતિષ કરતા ઈશ મહાન છે. આજે મને મારી જ ભવિષ્યવાણી પર પસ્તાવો થઈ રહ્યો છે. મને માફ કરી દે બેટા. અધર્મને ભેટીને મન બદલવું એ જ સાચો ધર્મ છે, અને તે સાબિત કરી દીધું છે. ધર્મનું જ્ઞાન પુસ્તકો નહીં, સંસ્કારથી મળે છે. જટાશંકર, આ શું બોલી રહ્યા છો તમે? જે અનુભવી રહ્યો છું એ જ બોલી રહ્યો છું. ગિરધરદાસ, તમે પણ સત્ય સ્વીકારી લો. આ છોકરો અપશુકનિયાર નહીં પણ શુકનવંતો છે. અરે અપશુકનિયાર તો એ મુખ છે જેના પર આ છોકરાની નજર નથી પડી. પૂજારી બાપા, ભગવાને આપણી અરજ સાંભળી લીધી છે. તળાવમાં પાણી આવી ગયું. વિચારીને, વિશ્વાસ મૂકીને, તર્કની એરંડ પર સત્યને તપાસીને પછી મૂકવામાં આવતા ભરોસાને શ્રદ્ધાનું નામ આપવામાં આવે છે. દીવામાં ઘી છે ત્યાં સુધી જ્યોત પ્રગટેલી રહેશે એ શ્રદ્ધા છે. પરંતુ જો મનુષ્ય એમ વિચારે કે એ જ્યોત એની જાતે જ પ્રગટેલી રહેશે તો એ અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધા એવી અંધ વ્યક્તિ છે જેને ના સત્યનો સાથ હોય છે ના ઈશ્વરનો. અંધશ્રદ્ધાને પકડીને ચાલનાર અપશુકન જેવી અતાર્કિક અને મૂર્ખામીભરી વાતોમાં ગૂંચવાઈને પોતાનું જીવન અને સમયને વેડફી નાખે છે. પાયાવિહોણી માન્યતાઓને માનીને ચાલનાર વ્યક્તિ હંમેશા હારે છે. શાસ્ત્ર કે સત્યને આવી માન્યતાઓ સાથે કોઈ સંબંધ નથી. જેની પાસે સત્યની આંખો નથી હોતી એની શ્રદ્ધા અંધ હોય છે.